જાફરાબાદ ખાતે ફિશરી વિભાગ અંતર્ગત પીપળી કાંઠા વિસ્તારમાં જેટી અને બોટ લાંગરવા માટે પ્લેટફોર્મનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજુલા જાફરાબાદ અને ખાંભાના લોક લાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે પ્લેટફોર્મનું ખાતમુહૂર્ત કરાયું. જાફરાબાદ પીપળી કાંઠા વિસ્તારમાં બોટ લાંગરવા માટેનું પ્લેટફોર્મનું ₹15 કરોડના ખર્ચ ખાતમુહૂર્ત કરાયું. ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ માછીમારોએ ખૂબ આભાર માન્યો. ધારાસભ્ય અને ખારવા સમાજ દ્વારા જેટીનું એક્સચેન્જ થાય તે માટે સરકારને રજૂઆત કરી, જેથી વહેલી તકે મંજૂરી મળતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરાઈ હતી. આ તકે ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી તેમજ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભગુભાઈ સોલંકી, મનોજભાઈ ચુડાસમા, રામભાઈ તેમજ ફિશરીઝ વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અંતર્ગત જાફરાબાદ મુકામે હમણાં પીપળી કાંઠામાં એક જેટીનું અને સાથોસાથ આ ગ્રાઉન્ડનું જ્યાં બોટ લાંગરવાનું અને બોટ ચડાવવાના માટે આજે જે પ્લેટફોર્મ તૈયાર થવા જઈ રહ્યું છે, આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સંપૂર્ણપણે 15 કરોડના માગદમ રકમે તૈયાર થવાનું હોય ત્યારે ગુજરાત રાજ્ય સરકારનો આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમારા આ વિસ્તારને આટલા રૂપિયા મંજૂર કરાવ્યા, ત્યારે એમનો ખૂબ આભાર માનું છું. ને આવતા દિવસોમાં હજુ પણ જેટલું એક્સપાન્ડ થાય એવી પણ અમારી રજૂઆત આગળના દિવસોમાં થયેલી છે અને તાત્કાલિક એની પણ મંજૂરી મળે એ માટેની પણ અમારી લાગણી છે. આજે ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારને સંપૂર્ણપણે બોટ ચડાવવા માટે અને જેટી જે શિયાળ બેટ વિસ્તારમાં જેટીનું કામ જે ચાલુ છે એમના માટે હું ખૂબ અભિનંદન આપું છું ને ધન્યવાદ આપું છું ને આભાર પણ વ્યક્ત. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ.